Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or grammatical form, this is the lecture for them. અત્યાર સુધી આપણે ઘણા બધા લેક્ચર્સ ઓલરેડી થઈ ચૂક્યા છે, જેમાં આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ કર્યું, frequently used phrases કર્યું, mute letters, genitives, parts of speech. Individually we have discussed parts of speech, importance of parts of speech, importance of verbs. Then we have done verbs and its forms, tenses, etc, etc, etc. In the previous lecture we have started the auxiliary verbs. It is one of the type of verb. Verb means what? ક્રિયાપદ, કે જે શબ્દ મુખ્ય ક્રિયા દર્શાવતું હોય કે ક્રિયા દર્શાવતું હોય એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. ક્રિયાપદ બે પ્રકારના છે, મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ, એટલે કે મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ એટલે કે જે મુખ્ય ક્રિયા દર્શાવતો શબ્દ છે સેન્ટેન્સમાં, એને આપણે મુખ્ય ક્રિયાપદ કહીએ છીએ. જેમ કે સિંગિંગ છે, ડાન્સિંગ છે, કુકિંગ છે, લાફિંગ છે, સ્માઇલિંગ છે, ક્રાઇંગ છે, આ બધા જે છે એ મેઇન વર્બ છે. જ્યારે ઓક્ઝિલરી વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ, નામ જ સજેસ્ટ કરે છે કે જે સહાયક બને છે, મુખ્ય ક્રિયાપદને સહાય કરે છે, હેલ્પ કરે છે. આ ઓક્ઝિલરી વર્બને ઇંગ્લિશમાં એનું બીજું નામ હેલ્પિંગ વર્બ્સ પણ છે. જે વર્ડ્સ હેલ્પ કરે છે મેઇન વર્બને, એને આપણે ઓક્ઝિલરી વર્બ કહીએ છીએ. ઓક્ઝિલરી વર્બમાં પણ પાછા બે પ્રકાર આવે છે, પ્રાઇમરી અને મોડલ. પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ અને મોડલ ઓક્ઝિલરી વર્બ. પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ એટલે કે ટુ બી ફોર્મ, ટુ ડુ ફોર્મ અને ટુ હેવ ફોર્મ. ટુ બી ફોર્મ એટલે કે ઇઝ, એમ, આર, વોઝ, વેર. ટુ ડુ ફોર્મ એટલે ડુ, ડઝ, ડીડ. અને ટુ હેવ ફોર્મ એટલે હેઝ, હેવ અને હેડ. આ હતા પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. જ્યારે મોડલ ઓક્ઝિલરી છે કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, યુઝ ટુ, મસ્ટ, ought to, need અને ડેર. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ ભણીએ કે ઇન્ડિવિજ્યુઅલ એનું કામ શું છે. પહેલું આવે છે કેન, કુડ. આ બંને સહાયક ક્રિયાઓ સામર્થ્ય, શક્તિ, અનુસૂચિત અને સંભાવનાઓને પ્રકટ કરે છે. કુડ કેનનું ભૂતકાળનું રૂપ છે. સામર્થ્ય શક્તિ દેખાડે છે, કેપેસિટી. ઓકે, he can swim but he cannot run fast. એને તરતા આવડે છે પણ એ જલ્દીથી દોડી શકે નહીં. આ સામર્થ્ય દેખાડે, શક્તિ દેખાડે છે. he could speak English well but could not write. એ બોલી શકે છે સારી રીતે ઇંગ્લિશ, પણ લખી શકતી નથી. એટલે આ પણ સામર્થ્ય. પહેલા વાક્યનો અર્થ છે એ તરી શકે છે પણ દોડી શકતો નથી. બીજા વાક્યનો અર્થ છે એને અંગ્રેજી સારી રીતે બોલી શક્યો પણ લખી ના શક્યો. અહીંયા કેન વ્યક્તિના કામની એક યોગ્યતા અને બીજા કામમાં અયોગ્યતા અથવા અસમર્થતા દર્શાવે છે. બીજું કામ એનું એ છે કે એ અનુમતિ માંગવા જ્યારે હોય ત્યારે પણ કેન ઓર કુડ યુઝ થાય છે. કેન આઈ સ્મોક હિયર, કુડ આઈ સ્મોક હિયર. અહીં વ્યક્તિ ધૂમ્રપાનની અનુમતિ માંગે છે. એ ધ્યાન રાખવું જોઈએ કે મે ઔપચારિક છે, કેન નથી. બરાબર, ઔપચારિકતા દર્શાવી હોય ત્યારે મે છે, આ તો અનુમતિ છે એટલે કેન આવશે. ત્રીજું કામ એનું છે સંભાવના દર્શાવે છે. હુ કેનોટ કમિટ અ સુસાઇડ. ભૂલ કોઈ નથી કરી શકતું, અથવા બધા કરી શકે છે, બધાની સંભાવના છે. એ જ રીતે આ વાક્ય ધેટ કુડ બી માય હોમ, એ મારો
દેટ કુડ બી માય હોર્સ, એટલે એ મારો ઘોડો હોઈ શકે છે. સંભાવના છે, જરૂરી નથી કે હોય જ, કે જરૂરી નથી ન જ હોય, સંભાવના છે. એટલે કેન કુડ જ્યારે સામર્થ્ય શક્તિ દેખાડી હોય, અનુમતિ માંગવી હોય કે પછી સંભાવના દર્શાવીએ ત્યારે કેન ઓર કુડ યુઝ થાય છે. મે માઇટ, મે અને એનું ભૂતકાળ રૂપ માઇટ અનુસૂચિત એટલે કે પરમિશન અને સંભાવના એટલે પોસિબિલિટીને દર્શાવે છે, પરંતુ પ્રયોગ હંમેશા ઔપચારિક હોય છે. પરમિશન ઓર પોસિબિલિટી જ્યારે હોય ત્યારે આપણે ઇનફોર્મલ વેમાં જ્યારે કંઈક ફોર્મલ વેમાં જ્યારે કંઈક કહેવું હોય ત્યારે મે ઓર માઇટ યુઝ કરીએ છીએ. આઈ મે બી ગ્રાન્ટેડ લીવ, મને રજા આપવામાં આવે, સંભાવના છે. વોટ યુ સે મે બી રાઇટ, તમારું કહેવું સાચું હોઈ શકે છે. હી મે નોટ બી સિરિયસ, હી કેનોટ બી સિરિયસ. હવે જ્યારે પહેલા વાક્યનો અર્થ લાગે છે ગંભીર નથી, પરંતુ ઈચ્છે તો હોઈ શકે. બીજા વાક્યનો અર્થ એ થાય છે કે ગંભીર થઈ જ ના શકે અને ઈચ્છતો પણ નથી. કેન, ઓલું જે છે એ સંભાવના દર્શાવે, કેન જે છે એ સંભાવના દર્શાવે, જ્યારે આ જે છે એ સંભાવના દર્શાવતો નથી, પોસિબિલિટી છે. ઓકે, પછી આવે શેલ, શુડ. શેલનો પ્રયોગ સામાન્ય ભવિષ્યકાળ એટલે સિમ્પલ ફ્યુચરમાં પ્રથમ પુરુષ અને આઈ અને વી ની સાથે કરે છે, જેમ કે આઈ શેલ ગો ટુમોરો, વી શેલ ડુ ઇટ. બરાબર, શેલ જે છે એ ફર્સ્ટ પર્સન આઈ અને વી સાથે હંમેશા ફ્યુચર ટેન્સમાં યુઝ થાય છે. જો શેલનો પ્રયોગ દ્વિતીય અને તૃતીય પુરુષ યુ, હી, શી, દે વગેરે સાથે હોય તો એનો અર્થ થશે એ વાત પર બળ, જેમ કે જ્યારે શી શેલ ડુ ઇટ અથવા તો એ કાર્ય જરૂર કરશે. પ્રશ્નવાચક વાક્ય જ્યારે શેલનો પ્રયોગ થાય છે તો એ પ્રાર્થના અને અનુમતિ દર્શાવે, જેમ કે શેલ આઈ ડુ ઇટ ફોર યુ, અનુમતિ છે, શું હું તમારા માટે તે કરું. એવી જ રીતના શુડ શું છે તો કે શુડનો પ્રયોગ ઈચ્છવાનો સાધારણ અર્થમાં થાય છે. મસ્ટ અને ઓટનો અર્થ પણ ઈચ્છવાનો હોય છે, પરંતુ મસ્ટની પાછળ કોઈ કાનૂની, વૈજ્ઞાનિક અથવા અન્ય શક્તિ હોય છે, તથા ઓટની પાછળ રાજનીતિક શક્તિના ઉદાહરણ જુઓ. યુ શુડ વર્ક હાર્ડ, પહેલા વાક્ય એટલે આ જે વાક્ય છે એમાં ઈચ્છવાનો સામાન્ય અર્થ છે. તમારે કપરો સમયનો પરિશ્રમ કરવો જોઈએ, પરંતુ ના કરો તો પણ જબરદસ્તી નથી. એટલે આ જે છે એ ઈચ્છાને લગતું છે. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. આજે આટલું રાખીએ, આવતીકાલે ફરી મળીશું. ટિલ then, have a good day and be safe. Use sanitizers, wash your hands regularly, wear the mask, keep social distancing, and yes, we will meet in the next lecture. Till then, have a good day and bye.